જો તમને પણ વારંવાર મોઢામાં ચાંદા પડે છે તો તમારા માટે એક બેસ્ટ સોલ્યુશન છે, પણ પહેલાં તો એ સમજવું જરૂરી છે કે ચાંદા પડે છે કેમ. તેનું કારણ એ છે કે બોડીમાં મોટા ભાગે વિટામિન ડી, ઝિંક અને આયર્નની કમી હોય છે, અને આ સિવાય સ્ટ્રેસ અને ડાયજેશનના જ્યારે પ્રોબ્લેમ વધી જાય ત્યારે પણ ચાંદા પડે છે. અને એક બીજું કારણ એ પણ છે કે જે ટૂથપેસ્ટમાં SLS હોય છે તે મોઢાની અંદરની સ્કિન સૂકવી નાખે છે. હવે આ પ્રોબ્લેમને આરામ આપવા માટે એક આયુર્વેદિક ઉપાય છે. કાથાનો પાવડર લો, એમાં થોડું મધ મિક્સ કરો અને જે જગ્યાએ ચાંદા પડ્યા છે એ જગ્યા પર લગાવો. આ રેમેડી રોજ 2 થી 3 વાર દિવસમાં કરવાથી સોજો અને દુખાવો બંનેમાં ઘટાડો થાય છે. સાથે સાથે પાણી વધુ પીવું અને મસાલાવાળી તીખી અને ખાટી વસ્તુ ખાવાનું અવોઇડ કરો. આ સિવાય જો વારંવાર ચાંદા પડતા હોય તો ડૉક્ટરને કન્સલ્ટ કરો અને જે પણ વિટામિન ડેફિશિયન્સી છે એને કમ્પ્લીટ કરો. આવી જ ઇન્ફોર્મેશન માટે પેજને ફોલો કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા.